કેમ છો મિત્રો? મારું નામ છે ડોક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે. આપણો વિડીયો જે સગર્ભા કવચ વિશે, તેમાં તમે આરામથી વાંચી શકો છો કે આટલા બધા લાભ આ એક જ સીટથી મળી શકે છે. ખાસ કરીને એએનસીની 4 વિઝિટ અને એએનસીની પ્રોફાઇલ, જેનો રિવ્યુ અત્યંત થઈ રહ્યો છે. તો આ સીટથી એ પરફોર્મન્સમાં 100% સુધારો થશે તમારો. હવે આપણે જોઈએ કે સીટ કઈ રીતે કામ કરે છે. તો પહેલા તો એટલે અહીં સબસેન્ટર લખેલું છે અને અલગ અલગ ટાઈપની ઘણી સીટ છે. એમાં જે લાલ કલરની સીટ છે ને, પી વાળી લાલ કલરની છે, એએનસી વાળી અને ડેટા વાળી. ટોટલ 3 સીટ છે, બરોબર? પી, એએનસી અને ડેટા. તો આ 3 સીટમાં જ સુધારા વધારા તમારે કરવાના છે. બાકીની કોઈ પણ સીટમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરવાના રહેશે નહીં. તો સૌ પ્રથમ આપણે જોશું કે માસ્ટરવાળી સીટમાં અહીં લખેલું છે કે કેટલાની વિઝિટ કરવી જોઈએ અને કેટલાની વિઝિટ થઈ છે અને કેટલા ટકા કામગીરી છે. હવે યાદ કરો કે CHOનું પહેલું ઇન્સેન્ટિવ છે, તેમાં 85% ઉપર એએનસીની વિઝિટ હોવી જોઈએ 8 વિઝિટ મુજબ. પણ 8 વિઝિટવાળો રિપોર્ટ નીકળતો નથી, એટલે 4 વિઝિટ મુજબ આ રીતે તમે એનું કહી શકો છો કે 82 વિઝિટ કરવી જોઈતી હતી, પણ તે 67 કરી છે. 85% કરતાં ઓછું છે, એટલે આ પર ઇન્સેન્ટિવ કટ થઈ જશે. તો આપણે એક સબસેન્ટરને ચેક કરીએ. જાણે કે અમારું PHC આમરોલી છે. આમરોલી સબસેન્ટરની 4 વિઝિટ પેન્ડિંગ છે. એક પહેલી વિઝિટ, એક બીજી અને 2 ત્રીજી વિઝિટ. તો આ રીતના, અને સાથે સાથે પ્રોફાઇલ પણ ચેક કરી લઈ. પ્રોફાઇલમાં પણ સેમ 100% પ્રોફાઇલ હોવી જોઈએ. ટોટલ 22 ANC રજિસ્ટર છે, 21ની પ્રોફાઇલ કરેલી છે, બરોબર? ટોટલ આટલી પ્રોફાઇલ પેન્ડિંગ છે. તો 95% કામગીરી છે. 100% કામગીરી હોવી જોઈએ. 100%થી ઓછી કામગીરી હોય તો આખું ઇન્સેન્ટિવ કટ થઈ જાય. હવે આ બધું જોવા માટે કોની પેન્ડિંગ છે તે માટે SC વાળા રિપોર્ટમાં આવવાનું, અને અહીં ટેકો ID લખેલું છે, બેનનું નામ લખેલું છે, બરોબર? સબસેન્ટરનું નામ લખેલું છે, LMP EDD. બંનેનું HB લો મોર દેન 9.9 નથી, બરોબર? એટલે મોડરેટમાં છે. તો આ બંનેને આયર્ન સુક્રોઝ FCM માટે કાઉન્સેલિંગ કરી શકાય છે. TD બંનેને અપાઈ ગયા છે. જો ના અપાણું હોત, બરોબર, જાણે કે TD બુસ્ટર આને નથી અપાણું, તો આપવાનું તમારે એને જાણ કરવાની રહે. બ્લડ ગ્રુપ ટેસ્ટ થઈ ગયો છે, RH નેગેટિવ નથી, એટલે કોઈ વાંધો નથી. HbSAg થઈ ગયું છે, HIV થઈ ગયું છે અને સિકલ થઈ ગયું છે. જો આના નથી થયા, જાણે કે, તો આના તમે જે તે FAW ને જાણ કરી શકો છો કે આનું કરી દો. હવે આ ડન લખેલું છે, વિઝિટ 1 અને 2 ડન છે, બરોબર? અહીં મિસ્ડ વિઝિટ છે, બરોબર? અને અહીં વિઝિટ ટાઈમ. અહીંયા આપણે જોયું હતું કે પહેલી વિઝિટ 1ની પેન્ડિંગ છે, બીજી વિઝિટ 1ની પેન્ડિંગ છે અને ત્રીજી વિઝિટ 2ની પેન્ડિંગ છે. ટોટલ 4 વિઝિટ પેન્ડિંગ હતી. હવે ખાસ કરીને આમાં જોવાનું છે કે અહીં લખેલું આવશે કે આ વિઝિટ ક્યારે કરી, બરોબર? હવે વિઝિટ તો ઘણીવાર ગણાઈ જાય છે કે ટાઈમે ના કરી હોય છતાંય પહેલી વિઝિટ, બીજી, ત્રીજી ગણાઈ જાય, પરંતુ ચોથી વિઝિટ ના ગણાય. પરંતુ બધી વિઝિટ ટાઈમે કરેલી હોય તો ગણાઈ જાય. તો આપણે ચેક કરવાનું કે ટાઈમે કરેલી છે કે નહીં વિઝિટ. હવે પહેલી વિઝિટની તારીખ લખેલી છે 2 ફેબ્રુઆરી 2026. આ વિઝિટ થઈ ગઈ છે. ત્રીજી અને ચોથી બાકી છે. એમાંથી વિઝિટ ટાઈમ ત્રીજી વિઝિટનો થઈ ગયો છે. આજે જો આ વિઝિટ નાખશે તો 100% ગણાઈ જશે. 2 ફેબ્રુઆરી સાચું છે કે નહીં? તો ANC 1 અને ANC 2 14 જાન્યુઆરીથી 7 માર્ચ સુધી કરવું જોઈએ. તો ફેબ્રુઆરી આવ્યું એટલે સાચું જ છે. હવે બીજી વિઝિટ 9 માર્ચે કરવી જોઈતી હતી, તો 8 માર્ચ અને 28 મે. 8 માર્ચ પછી 9 માર્ચે, 9 માર્ચે કરી, બીજી ગણાઈ ગઈ, ઓકે છે. હવે ત્રીજી વિઝિટ 14 જૂનથી 7 ઓગસ્ટ, બરોબર? હવે ત્રીજી વિઝિટનો ટાઈમ અહીં લખેલું છે, વિઝિટ ટાઈમ, બરોબર? આજે જૂન મહિનો જ ચાલે છે અને આજે વિઝિટ નાખશે તો આમાં ગણાઈ જશે. તો આ રીતે તમારે બધાનું જોવાનું રહેશે, બરોબર? આ રીતે જોશો એટલે 100% પરફોર્મન્સ સુધરી જશે. અને સાથે સાથે અહીં છેલ્લે લખેલું છે કે આનું નમોશ્રીનું ફોર્મ એમઓ દ્વારા અપ્રૂવ અપાઈ ગયું છે, અને આનું નમોશ્રીનું ફોર્મ એમઓ દ્વારા અપ્રૂવ નથી અપાણું. એટલે તમને ખબર હોય FAW ને કે આ ભરી દીધું છે, તો એમઓને જાણ કરી શકો. અને એમઓને ખબર હોય કે મેં તો બધા અપ્રૂવ આપી દીધા છે, પણ મને આ ફોર્મ હજી આવ્યું નથી, તો FAW ને જાણ કરી શકાય કે આનું ફોર્મ કેમ નથી ભર્યું. અહીંયા ઉંમર પણ દર્શાવશે, એટલે ઉંમર વાઇઝ પણ તમે જોઈ શકો છો કે આને વધારે ધ્યાન આપવા જેવું છે. તો આ ડિટેલમાં તમને સમજાવી દીધું.
મિસિંગ વાળું લિસ્ટ છે, બરોબર. આજની તારીખ મુજબ જોશે મિસિંગ કે આજે 22 જૂન થઈ, તો 22 જૂન પહેલાની ઈડીડી હોય બધી અહીંયા બતાવવા મળશે. પછી ગ્રેવિડા 4, આ બધાની 4 ગ્રેવિડા છે, તો એ લોકોનું કાઉન્સેલિંગ કરી શકાય એફપી માટે. હવે 24 થી 34 વિઝિટ, આમાં એવું લખેલું નથી કે આનું કોર્ટિકોસ્ટેરોઇડ નખાઈ ગયું છે, આનું નથી નખાણું, પરંતુ આ લિસ્ટ એવું છે કે જેની 24 થી 34 વીક થયા છે, જે દરેકની તમે PMSMA માં એન્ટ્રી કરો, એટલે કે આપણે ANC સર્વિસ વિઝિટમાં જઈને એન્ટ્રી કરો તો ગણાઈ જશે. અને આ લિસ્ટ છે આખું 20 વર્ષથી નાની સગર્ભાનું, બરોબર. આ રીતના આખું તમને જોવા મળશે. કે સીટનો ઉપયોગ કરતા પહેલા તમારે ડાયરેક્ટ અહીંયા રાઈટ સાઈડ કોર્નર ઉપર દબાવવાનું રહેશે, મેક અ કોપી આપવાની રહેશે, અને અહીં રિપોર્ટનું તમારે જે નામ આપવું હોય નામ આપીને ઓકે આપી દેવાનું રહેશે. પછી જ તમે ઉપયોગ કરી શકશો. કોમ્પ્યુટરમાં ખોલો તો ફાઇલમાં જઈને મેક અ કોપી આપીને નામ બદલી દેવાનું રહેશે. તો હવે આપણે 3 વસ્તુ જે આપણે અપડેટ કરવાની છે, એક P વાળી, એક ANC વાળી અને ડેટા વાળી. તો આ 3 મેં લાલ કલર આપેલા છે, બરોબર. હવે P નું આખું નામ છે પ્રેગ્નન્ટ વુમન રિપોર્ટ. તો આપણે અહીં પ્રેગ્નન્ટ વુમન રિપોર્ટ ડાઉનલોડ કરીને પેસ્ટ કરવાનો છે. અહીં નામ પણ હું બદલી દઉં છું એટલે પ્રોબ્લેમ ના આવે તમને. અહીં પ્રેગ્નન્ટ વુમન રિપોર્ટ, કોઈ પણ રિપોર્ટ તમારે પેસ્ટ કરતા પહેલા આખો રિપોર્ટ અહીંથી ક્લિયર કરી દેવાનો અને પછી જ પેસ્ટ કરવાનો, બરોબર. મેં જાણે કે આ ક્લિયર કરી દીધો. હવે હું આપણું ટેકો ખોલીશ અને એમાં પ્રેગ્નન્ટ વુમન રિપોર્ટ સર્ચ કરો. પ્રેગ્નન્ટ વુમન રિપોર્ટ આવી ગયું, બરોબર. આ સર્ચ કર્યું અને અહીં સર્ચ આપી દેવાનું. આમાં કોઈ તારીખ બારીખ તો આવતી નથી, કારણ કે જે પણ છે કન્કરન્ટ જ હોય છે મોસ્ટ ઓફ. તો આ રિપોર્ટ આવી ગયો છે. હવે એક્સેલ શીટ અહીં ખૂણામાંથી ડાઉનલોડ કરી લેવાની, બરોબર. જે આપણે આપણી ઘણી આગલી ગૂગલ શીટો જોઈ હોય તો દરેકમાં આપણે સેમ વસ્તુ જ કરીએ છીએ. એક્સેલ શીટ ડાઉનલોડ કરવાની, ડાઉનલોડ થઈ જાય, ઓપન કરીને આપણે જે ડેટા ક્લિયર કરી દીધો છે, બરોબર, અહીંથી આખી શીટ કોપી કરી લેવાની. એક પણ લાઈન આપણે મિસ નહીં કરવાની કે આ લાઈન નથી રાખવી, આ લાઈન નથી રાખવી, એવું નહીં. બધું કોપી કરીને પાછું ગૂગલ શીટમાં આવીને અહીં પેસ્ટ કરી દેવાનું. આ પેસ્ટ કરી દઈ એટલે આખો ડેટા વિઝિટ વાળો ડેટા અપડેટ થઈ જશે, સાથે સાથે TD વાળો ડેટા પણ અપડેટ થઈ જશે, બરોબર. આખી ગૂગલ શીટ પેસ્ટ કરી દીધી એટલે આખો ડેટા અપડેટ થઈ જશે. હવે આને હાઈડ કરી દેવાની, આની કોઈ ખાસ જરૂર નથી. હવે ANC અને ડેટા વાળા શીટમાં લાલ કલરની શીટમાં જ અપડેટ કરવાનું છે. ANC વાળી શીટ માટે MH કન્કરન્ટ રિપોર્ટ, બરાબર. MH કન્કરન્ટ પ્રેગ્નન્ટ વુમન રિપોર્ટ, આ રિપોર્ટ ખોલવાનો રહેશે. આમાં પણ ડાયરેક્ટ સર્ચ આપવાનું છે, કોઈ પણ જાતનું બીજું કંઈ કરવાનું રહેતું નથી. આ રિપોર્ટ ડાઉનલોડ કરતા પહેલા અહીં લાઇન લિસ્ટની જગ્યાએ એક્સેલ બાજુ જતું રહેવું જોઈએ. ત્યારબાદ રિપોર્ટ ડાયરેક્ટ સ્પીડમાં ડાઉનલોડ કરી શકો. હવે 1242 ANC છે અમારે, એ 1242 ઉપર હું ટોટલ ઉપર દબાવું એટલે થોડી વારમાં રિપોર્ટ જનરેટ થઈ જશે. તો આ ANC વાળો રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયો છે, બરોબર. ટોટલ ANC. હવે આપણે ANC વાળો રિપોર્ટ ઓપન કરશું. આ ટોટલ ANC છે, આ પણ આખો કોપી કરવાનો. કનકરન્ટ ANC છે આ. હવે આપણી સગર્ભા કવચ શીટ ઓપન કરવાની. એમાં જે આ લાલ કલરનું ANC છે તે આખો રિપોર્ટ આપણે પહેલા ક્લિયર કરવાનો અને પછી નવો રિપોર્ટ પેસ્ટ કરી દેવાનો. પહેલા કનકરન્ટ ANC મુજબ વિઝિટ અપડેટ થઈ ગઈ, બરાબર. હવે આને હાઈડ કરી દીધું આપણે. હવે આપણે માસ્ટરમાં જોશું તો વિઝિટ અપડેટ થઈ જશે. અહીં આટલા જણાની વિઝિટ 85% કરતાં ઉપર નથી થતી એટલે એનું લાલ કલર આવી જશે, બરાબર. તો આ રીતનું છે. હવે આપણે પ્રોફાઇલ વાળો રિપોર્ટ અપડેટ નથી કર્યો, ભાઈ. કનકરન્ટ ANC અપડેટ થઈ ગઈ તો એ રિપોર્ટ આપણે ડેટામાં અપલોડ કરવાનો છે. હવે યાદ રાખવાનું છે, આગળની બંને શીટમાં આપણે શું કર્યું કે આખી શીટ કોપી કરીને પેસ્ટ કરી દીધી. તો હું પણ પહેલાં આ રીતના જ કરતો હતો, પરંતુ પછી શીટ લોડ થતી નહોતી. મોબાઈલમાં શીટ લોડ થતી નથી, સ્ટાફ મોબાઈલમાં જ ઓપન કરતો હોય, અને હું પણ શીટ મોસ્ટ ઓફ મોબાઈલમાં જ બનાવું છું 99% ટાઈમ, બરાબર. તો શીટ લોડ નથી થતી એટલે આપણે એવું નક્કી કર્યું કે ફક્ત જે યુનિક હેલ્થ ID વાળો જે કોલમ હોય છે એ આખું કોલમ કોપી કરીને અહીં પેસ્ટ કરી દેવાનું. અહીં ઉપર લખેલું જ છે, BGRH વાળું કોલમ અહીં પેસ્ટ કરવાનું, HBSAG વાળું અહીં કરવાનું, HIV વાળું અહીં, સિકલ વાળું અહીં, નમોશ્રી વાળું અહીં,
G4 વાળું અહીં, મોડરેટ વાળું, સિવિયર વાળું ને RH વાળું. હવે એક નમોશ્રી વાળો રિપોર્ટ અલગ રિપોર્ટમાંથી ડાઉનલોડ કરવાનો છે. બાકીના બધા રિપોર્ટ MH કન્કરન્ટના જ રિપોર્ટ છે. બરાબર. તમને રિપોર્ટ હવે બતાવી દઉં કે ક્યાંથી રિપોર્ટ આવે છે. હવે આ જાણે કે બ્લડ ગ્રુપ વાળો રિપોર્ટ છે 1228, 1206, 16. આના ઉપર દબાવશો એટલે 4 રિપોર્ટ ડાઉનલોડ થઈ જશે. આપણે એક રિપોર્ટ ડાઉનલોડ કરીને બતાવ્યો છે. આ છે બ્લડ ગ્રુપ વાળો. બરોબર. કોપી કરી અને આપણે સગર્ભા કવચમાં આવી જવાનું. અહીં આ ડેટા ક્લિયર કરી દેવાનો અને અહીં પેસ્ટ કરી દેવાનું. બરોબર. અહીં ફરીવાર આપણી રીતે તમને યાદ રહી જાય તો વાંધો નથી, પરંતુ બીજી વાર લખી દો એટલે બીજી વાર વાંધો ન આવે. બરોબર. એટલે અહીં મેં બ્લડ ગ્રુપનો રિપોર્ટ અપડેટ કર્યો. તો આપણે તમે માસ્ટરમાં જશો તો કેટલાનું બ્લડ ગ્રુપ બાકી છે? ફક્ત 14 જણાનું બ્લડ ગ્રુપ બાકી રહ્યું. 82 જણાનું ને આ બધા રિપોર્ટ અપડેટ કરશું એટલે પણ અહીં પણ આવી જશે અપડેટેડ. તો બીજા રિપોર્ટમાં HbSAg, HIV, સિકલ સેલ, RH વાળો રિપોર્ટ અહીંથી કરી લેવાનો અને ગ્રેવિડા 4 વાળો રિપોર્ટ અહીંથી ડાઉનલોડ કરી લેવાનો. એનિમિયા વાળો આગળ રિપોર્ટ છે. એમાં આપણે આ મોડરેટ 552 વાળું અને સિવિયર અત્યારે 0 તમારે હોય તો અહીંયા આંકડા દેખાતા હશે. તો આ બધા રિપોર્ટ અહીંથી ડાઉનલોડ કરીને પેસ્ટ કરી દેવાના છે. હવે એક નમોશ્રી વાળો રિપોર્ટ રહ્યો. તો નમોશ્રીમાં પ્રોગ્રેસ રિપોર્ટ મેં નક્કી કર્યો છે. તો પ્રોગ્રેસ રિપોર્ટ અહીંથી સર્ચ કરવાનો આપણે. એમાં તારીખ સિલેક્ટ કરવાની થશે પ્રોગ્રેસ રિપોર્ટમાં. તો તારીખ અંદાજિત આપણે 9 મહિના પહેલાંની LMP થી જોઈ લેશું કે 9 મહિના પહેલાં જાણે કે સપ્ટેમ્બર સિલેક્ટ કરી લે, 1 સપ્ટેમ્બરથી. તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો, એમાં કોઈ ઇસ્યુ નથી. કનકરન્ટ એજન્સીના કેટલા ફોર્મ ભરાણા છે તે રિપોર્ટ નીકળશે અને MO દ્વારા અપ્રૂવ અપાયા છે. તો આ રિપોર્ટ આવી ગયો. આમાં પણ સેમ લાઇન લિસ્ટની જગ્યાએ એક્સેલ આ બાજુથી અહીંયા કરી દેવાનું ખૂણામાં. અને પછી તમારે અહીં જોવાનું કે MO નંબર ઓફ પ્રેગ્નન્ટ વુમન અપ્રુવડ ફોર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. આ 669નું લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરીને આપણે જે દરેકમાં કર્યું કે કોલમ આપણી ID વાળી કોલમ, એ કોલમ કોપી કરીને આપણે ડેટામાં જઈને નમોશ્રીમાં પેસ્ટ કરી દેવાનું. બરોબર. અહીંયા ડાયરેક્ટ આ રીતના કરવાનું છે એટલે આખો રિપોર્ટ બની જાય. હવે દર વખતે આટલું બધું કરવું અઘરી પડે. બરોબર. દર વખતે આટલીમાં અઠવાડિયે રોજ અપડેટ કરવો હોય તો થોડુંક અઘરું પડે. એટલું બધું અઘરું તો નથી, પણ તમે એવું જરૂરી નથી કે દરરોજ આ બધા રિપોર્ટ અપડેટ કરવા. જ્યારે જરૂરિયાત હોય ત્યારે એટલા રિપોર્ટ, જાણે કે પ્રોફાઇલની બહુ જરૂરિયાત છે તો પ્રોફાઇલ રોજે અપડેટ કરાવી દો. વિઝિટની બહુ જરૂરિયાત છે, વિઝિટ રોજ અપડેટ કરાવી દો. બરોબર. ટોટલ 3 શીટમાં અપડેટ કરવાનું છે. બીજી એક પણ શીટને કોઈ પણ જાતનું ટચ નથી કરવાનું. બધા રિપોર્ટ ઓટોમેટિક આવી જશે. બરોબર. હવે તમારે જાણે કે 49 સબસેન્ટર કરતાં વધારે હોય, ઘણી વાર અમારા 49 સબસેન્ટર છે, તો તમારે અહીંથી આ બધું અનહાઇડ કરીને આખું ખેંચવાનું રહેશે. આપણે જેમ ઓટોફિલામાં કરવાનું રહેશે અથવા તો જેમ આપણે એક્સેલમાં ખેંચતા હોય છે એ રીતે ખેંચી લેવાનું થશે. તો આખો રિપોર્ટ તમારી રીતે વધારે સબસેન્ટર હોય એનો તો બની જશે. તો આ રીતનું છે. ના સમજાય તો કોમેન્ટ કરી શકો છો અથવા મને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.